સાબરકાંઠાની હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 6 બાળકોના મોત થયા છે. પુણે મોકલાયેલા 8 સેમ્પલમાંથી 4 સેમ્પલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. 4 રિપોર્ટમાંથી 1 સેમ્પલમાં ચાંદીપુરા વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો છે. ભિલોડાની 6 વર્ષની દીકરીનું મોત ચાંદીપુરા વાયરસથી થયાનો ખુલાસો થયો. અન્ય 3 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા. 4 રિપોર્ટના પરિણામ હજુ પણ બાકી છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગરમાં 20 બેડ સાથેનો ચાંદીપુરા વોર્ડ તૈયાર કરાયો છે. બાળકોમાં તાવ અને સોજાના લક્ષણો હોય તો સારવાર માટે ખસેડવા માટે તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સાબરકાંઠામાં સૌથી વધુ કેસ ચાંદીપુરા વાયરસના નોંધાયા હોવાની જે જાણકારી સામે આવી રહી છે. પુણે સેમ્પલ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે આ પરિણામ સામે આવી રહ્યા છે તેમાં 4 સેમ્પલમાંથી 1 પોઝિટિવ રિપોર્ટ અને 3 નેગેટિવ રિપોર્ટ હોવાની વાત પણ સામે આવી રહી છે. આજ વિષય પર વાત કરવા માટે આપણી સાથે ડોક્ટર પરેશ શિલાદરિયા જોડાઈ ગયા છે. પરેશભાઈ, સ્વાગત કરીએ છીએ આપનું. જે રીતે અત્યારે ચાંદીપુરા વાયરસને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, સૌથી વધુ જો કે સાબરકાંઠામાં આ કિસ્સા હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ સૌથી પહેલા તો આપણી પાસેથી તેના લક્ષણો જાણવા માંગીશું. આપને અને આપના દર્શક મિત્રો ખૂબ નમસ્કાર. જી ચોક્કસથી મેડમ, આની અંદર આ જે ચાંદીપુરા વાયરસ છે એ આપણી પાસે શંકાસ્પદ કેસીસ આવેલા છે. એ યુઝ્યુઅલી સેન્ટ ફ્લાય નામનું એક વેક્ટર છે એના કરડવાથી થતું હોય છે. અને આ સ્લેન્ટ ફ્લાય જે કરડે એ મચ્છરના જેવું એક એનાથી મોટી સાઈઝનું હોય છે. એના પગ લાંબા હોય છે, એની પાંખો સફેદ કલરની હોય છે, એની પાંખો ઉપર એક કાંટાળા જેવું હોય છે. અને આ જે સેન્ટ ફ્લાય છે એ આપણે કહીએ તો લીપણવાળા મકાન, માટીના મકાન અને સિમેન્ટના બનેલા મકાન હોય એની વચ્ચેની તિરાડમાં જોવા મળતું હોય છે. ચોમાસાની સિઝનની અંદર જયારે હોટ અને હ્યુમિડ હોય છે કે જ્યાં ગરમ અને ભેજવાળું જે વાતાવરણ હોય એની અંદર એમને ઉત્પત્તિની સંખ્યા વધી જતી હોય છે. એટલે આ વેક્ટર કંટ્રોલ કરવું. અને બીજી વસ્તુ કે આપણે લોકોની અંદર જાગૃતતા, અવેરનેસ અને પર્સનલ હાઇજીન અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા એ આના બચાવવા માટેનો એકમાત્ર ઉપાય છે. અને આ જે સેન્ટ ફ્લાય વાત કરીએ મેડમ, તો એમાં જે દર્દી છે એને હાઈગ્રેડ ફીવર રહેતો હોય છે, ઉલટી આવતી હોય છે, ઘણી વખત એને સિવિયર માથાનો દુખાવો હોય એવી કમ્પ્લેન હોય છે. ઘણી વખત દર્દી જે હોય છે અર્ધબેભાન અવસ્થાની હતી, બેભાન અવસ્થામાં પણ હોસ્પિટલ ખાતે આવતું હોય છે. અને ઘણી પેશન્ટની અંદર એવું પણ જોવા મળે કે ઇરિટેબિલિટી, ઓલ્ટર્ડ એનું સેન્સેશન થઈ જતું હોય છે અને ઇરિલેવન્ટ ટોકિંગ કરતું પણ જોવા મળે છે. પરેશભાઈ, આ ચાંદીપુરા વાયરસ એટલે કે આરએનએ વાયરસ જે છે, ખાસ કરીને એવી વાત સામે આવી રહી છે કે 14 વર્ષ સુધીના બાળકોને લાગુ પડતો આ વાયરસ છે. તો ખાસ કરીને એને લઈને પણ થોડી ક્લેરિટી જોઈએ છે કે કેટલી ઉંમરના બાળકોને વધારે સાચવવા, અને જો તમે જણાવ્યા એમાંથી કોઈ લક્ષણો જણાય છે તો તાત્કાલિક નિદાન માટે શું કરી શકાય? મેડમ, આ જે વાયરસ છે એ યુઝ્યુઅલી 14 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે એ વધારે ઇફેક્ટ કરતું હોય છે. અને ઇન્ફેક્ટેડ સિવિરિટીના જે લક્ષણો છે એ સૌથી ઓછા ઉંમરના બાળકોમાં વધારે જોવા મળે છે. અને અત્યારની સાબરકાંઠા હોસ્પિટલની જો વાત કરીએ તો અત્યારે જિલ્લામાં જેટલા પણ પેશન્ટ આવે છે એ આપણે ગણીએ તો 6 માસથી લઈને 10 વર્ષ સુધીના બાળકો છે મેડમ. અને આને બચાવ માટેનું એક આપણે જે મચ્છરને જે રીતે બચાવ છે મચ્છરદાનીમાં આપણે રાખવા જોઈએ અને આસપાસ આપણી જે સ્વચ્છતા જાળવવી જોઈએ. અને જો એ ઘરની અંદર દરારો હોય ત્યાં હોય તો આપણે એને પૂરી દેવી જોઈએ. વધુમાં આરોગ્યની વિવિધ ટીમો બની છે. જયારે પણ અહીંયા કોઈ દર્દી આવે છે તો અમારા દ્વારા એ આરોગ્ય ટીમને જણાવવામાં આવે છે અને એમના દ્વારા ત્યાં જઈ અને લગભગ 5 થી 10 કિલો વિસ્તારની અંદર પણ જંતુનાશક દવાનો છંટકાવ કરી તેમજ લોકોને અવેર કરવામાં આવી રહ્યા છે. પરેશભાઈ, જે રીતે આપણે પુણે સેમ્પલ મોકલ્યા હતા તેમાંથી જે રીતે જાણકારી મળી રહી છે કે 4 સેમ્પલના પરિણામ આવી ગયા, 1 સેમ્પલ પોઝિટિવ જણાવી રહ્યું છે અને 3 નેગેટિવ છે. તો એવું સમજી શકાય કે ચાંદીપુરાનો માત્ર 1 કેસ હતો 4 માંથી અને હજી 4ના બાકી છે રિપોર્ટ? મેડમ, આપણે જે સેમ્પલ 4 મોકલ્યા હતા એમાંથી એ લોકો એનઆઈવી પુણે કક્ષાએથી 1ને કન્ફર્મ પોઝિટિવ આપ્યું છે
બાકીના જે સેમ્પલ છે નેગેટિવ છે, છતાં પણ એના દ્વારા અન્ય કોઈ વાયરસ અથવા ફરીથી પણ ટેસ્ટ કરી એ લોકો ચેક કરી રહ્યા છે મેડમ. પરંતુ આપણે ગયા વર્ષે પણ એક કેસ હતો અને છતાં અને બીજું કે આ જ સિમ્પટમ સાથેના દર્દી આપણી પાસે આવે છે, એટલે આપણે અત્યારે ચાંદીપુરા વાયરસ ના ડાયરેક્શનમાં જ આપણે કામગીરી કરવાની થાય મેડમ. બિલકુલ પરેશભાઈ, ખાસ કરીને સાબરકાંઠામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે, પરંતુ સાબરકાંઠા સિવાય અન્ય કઈ જગ્યાએથી આ પ્રકારના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે? અને સાથે સાથે તમામ જે માતા પિતા છે સ્વાભાવિક પોતાના નાના બાળકોને લઈને ખૂબ જ ચિંતિત હશે, સારવારને લઈને શું કરી શકાય એ પણ આપ જણાવશો. ચોક્કસથી મેડમ. અત્રેની હોસ્પિટલ ખાતે મેડમ આપણી પાસે ટોટલ 2 દર્દી રાજસ્થાનના આવ્યા હતા, અરવલ્લી જિલ્લામાંથી અને સાબરકાંઠા. એક રાજસ્થાનમાંથી આપણને દર્દી મળ્યા છે, અરવલ્લી જિલ્લામાંથી પણ આપણી પાસે દર્દી આવ્યા છે, અને સાબરકાંઠા જિલ્લામાંથી પણ આપણને શંકાસ્પદ આવ્યા છે. આ કન્ડિશનની અંદર અત્યારે આપણે અવેરનેસ આપણે લોકોમાં જાગૃત કરવો જોઈએ. અને આ સેનિટાઈઝ ગર્ભવતી થતો હોવાથી જે નાના બાળકો છે અને મચ્છરદાનીમાં જ સુરાવા જોઈએ. અને બીજું આસપાસ સ્વચ્છતા જાળવવી અને જાગૃતતા, બસ આ જ આપણી પાસે ઉપાય. અને પૌષ્ટિક આહાર ખાવો જોઈએ અને વેક્ટર જે કંટ્રોલ છે એ કરવામાં આવે તો ચોક્કસપણે આપણે આના કેસો જે શંકાસ્પદ છે આપણે ઘટાડીશું. પરેશભાઈ, ખાસ કરીને એ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો બની જાય છે કે જે માતા પિતા શિક્ષિત છે તે માતા પિતા તો પોતાના બાળકોને આ કદાચ લક્ષણો દેખાતા જ તાત્કાલિક દવાખાને લઈ જશે અને સારવાર શરૂ કરી દેવામાં આવશે. અનેક એવા વિસ્તારો છે, અંતરિયાળ વિસ્તારો છે, તેમાં પણ આને અવેરનેસને લઈને કોઈ કામગીરી થવી જોઈએ એવું આપને લાગી રહ્યું છે? મેડમ, આ દિશામાં ઓલરેડી સરકાર દ્વારા કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ CDHOC કક્ષાએથી તેમજ એપિડેમિક મેડિકલ ઓફિસર્સ દ્વારા જે પણ વિસ્તાર છે તેની આજુબાજુના 5 થી 10 કિલોમીટરમાં અવેરનેસ અને જે જંતુ દવાનો છંટકાવ અને સરકાર દ્વારા પણ આના ઉપર ગંભીરતાથી વિચાર કરી અને એક જાગૃતતાનું અભિયાન CHC તમામ લેવલે લેવામાં આવી રહ્યું છે. અને શંકાસ્પદ જણાતા કોઈ પણ એવા જીવો ધરાવતા બાળકો હોય અથવા માતા આપવું પડે તો નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ ખાતે એડમિટ કરવા માટે પણ જણાવવામાં આવ્યું. ધન્યવાદ પરેશભાઈ અમારી સાથે જોડાવા માટે. તો જે રીતે ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે, ચાંદીપુરા વાયરસથી હાહાકાર છે અને સાબરકાંઠામાં સૌથી વધુ આ કેસ પણ સામે આવી રહ્યા છે.